વિસાવદરમાં જૂની ટ્રેન સુવિધા શરૂ કરો પછી બ્રોડગેજ શરૂ કરવાના ભંગણા ફૂંકો તેવું કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરશનભાઈએ જણાવ્યું હતું। વિસાવદરમાં વર્ષોથી ચાલતી મીટર ગેજ ટ્રેનની કેટલીક સુવિધાઓ બંધ થાય બાદ બ્રોડગેજ ટ્રેન ચાલુ કરવાનો કોણીએ ગોળો ચોંટાડવા અને વિસાવદરના કેટલાક નેતાઓ દિલ્હીના દરબારમાં ફોટો સેશન કરવા પહોંચ્યા હતા, પરંતુ હાલમાં તો વિસાવદરના નાગરિકોને મોઢે તો એક જ વાત છે કે કહેવાતા નેતાઓ હરિદ્વાર ગંગા સ્નાન કરી ડિજિટલ યુગમાં AI ફોટો બનાવી પબ્લિકને ગેરમાર્ગે દોરે છે। ત્યારે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરિયા દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન વખતે જે ટ્રેન સુવિધા હતી તે સુવિધા બંધ કરી હતી, ચાલુ કરો પછી બ્રોડગેજની વાતો કરો। ત્યારે વિસાવદરના નાગરિક મૌલિક રીબડિયા દ્વારા સ્થાનિક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ આડે હાથે લેતા જણાવ્યું હતું કે એક વર્ષમાં એક પણ કામ કરેલ નથી, ચોકીદાર સમજીને બેસાડેલા તે ચોરની ભૂમિકા નિભાવી રહેલ છે। ત્યારે દિલ્હી દરબારમાં રજૂઆત કરવાના બંગણા ફૂંકાતા આગેવાનો દ્વારા AI ફોટો મૂકીને લોકોને ભ્રમિત કરવાનું કામ કરે તેવું મીડિયાને જણાવ્યું હતું। જૂનાગઢ અને અમરેલી જિલ્લાને અન્ય સામે જાગૃત નાગરિકોનો આક્રોશ ઉભો થયો છે। જૂનાગઢ, વેરાવળ અને અમરેલી જિલ્લાના લાખો રેલવે મુસાફરો અને ધર્મપ્રેમી જનતા માટે આશીર્વાદરૂપ સમાન રેલવે સેવાઓ મામલે સ્થાનિક પ્રજા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા હવે સીમા વટાવી ચૂકી છે। મીટર ગેજ લાઇન બંધ થયા બાદ બ્રોડગેજના નામે જે સુવિધાઓ પુનઃ શરૂ કરવાની જરૂર હતી તે કરાવવા સ્થાનિક નેતાઓ તદ્દન નિષ્ફળ નીવડ્યા છે। જૂનાગઢ રેલવે સ્ટેશન સુધીમાં ટ્રેનના પાટાઓની વચ્ચે જે રીતે કામગીરી લટકાવી રાખીને પબ્લિકને લોલીપોપ આપવા જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે, તેનાથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે। આટલી ગંભીર સમસ્યા છતાં વિસાવદરનું એક પ્રતિનિધિત્વ મંડળ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે હરિદ્વારની યાત્રાના નામે દિલ્હીના દરબારમાં માત્ર ખોટી વાહવાઈ મેળવવા અને હાજરી પુરાવા દોડી ગયું છે। આ પ્રતિનિધિ મંડળ ભૂતકાળની આઉટડેટ પસ્તી સમાન બની ચૂક્યું છે, જેમને પ્રજાના દુઃખ દર્દ સાથે કોઈ લેવા દેવા નથી, જેમને દાઢે હજુ પણ 2027ની ચૂંટણી જીતવા માટે છે, પણ પબ્લિકને ગેરમાર્ગ દોરનાર નેતાઓને લોકો પાઠ ભણાવશે। જે કે સિંગર સાથે હરીશ મહેતા, વિસાવદર। આપનું નામ શું ભાઈ? મારું નામ મૌલિક દિનેશભાઈ રીબડિયા છે। હવે તમે જે ફેસબુકમાં AI ફોટા વિશે ને જે દિલ્હીની મુલાકાત વિશે વાત કરી હતી, હા, એમાં તમે સત્યતા શું છે કયો? એ હકીકતમાં એથી ફોટા બનાવેલા છે અને એક બાજુથી એ લોકો બણગા ફૂંકી રહ્યા છે કે અમે મોદી સાહેબને મળ્યાને રજૂઆત કરી। હવે એનાથી વિશેષ તો હું તમને એક વાત એ કરી દઉં કે આ શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલુ છે, તો આ શ્રાવણ માસમાં હું તમને કહું આજથી 5 વર્ષ પહેલાં અમારા વિસાવદરમાં 3 ટ્રેન રેગ્યુલર જાતી સોમનાથ, બરોબર। હવે પવિત્ર માસ શ્રાવણ માસમાં અત્યારે એક સાદી ટ્રેન તો ચાલુ કરાવો, તમે બ્રોડગેજના બણગા ફૂંકો છો, આ ભાજપવાળા બ્રોડગેજના બણગા ફૂંકે છે, બરોબર। તો એક સાદી ટ્રેન તો પહેલાં શ્રાવણ મહિનામાં ચાલુ કરાવો। સાદી ટ્રેન ચાલુ નથી કરાવીને બ્રોડગેજના સપના જોઈને અમે મોદી સાહેબને મળ્યા ના મળ્યા ને પછી એથી ફોટા બનાવીને નગરપાલિકાના સદસ્ય છે હાલના ચાલુ, એમના પતિ છે ઉદયભાઈ મહેતા, એ વોટ્સઅપ સ્ટેટસમાં ફોટા મૂકે છે કે અમે મોદી સાહેબને મળ્યાને રજૂઆત કરી। આવી રીતે ઘણી વહેતી ગંગા ચાલુ થઈ છે। હવે મારે તમને બધાને એટલું જ જણાવવું છે કે આ માત્ર ને માત્ર એઆઈથી એ બધા પોતાની વાહવાહી કરે છે, બણગા ફૂકે છે અને ખાણકા ફોજદારી કરવાનું ચાલુ થઈ ગયું। પહેલાં ખાલી એક ટ્રેન તો ચાલુ કરાવીને બતાવે। બીજું કે અત્યારે સ્થાનિક ધારાસભ્ય છે એ વિશે તમે શું કહો છો? એ કાંઈ આમાં રસ લે છે? મારું કહેવાનું એમ છે કે આ ધારાસભ્ય અહીંયા આવ્યા હતા એ વાતો કરતા હતા કે ઉપર ચોકીદાર છે એ ચોર છે, ઉપર બેઠા એ બધા ચોર છે, ભ્રષ્ટાચાર કરે છે, ભાજપવાળા બધા ભ્રષ્ટાચાર કરે છે। તો હું એક વાત એ કરું કે તમે અહીંયા ચૂંટાઈને આવ્યા એની વરદી થઈ ગઈ, બરોબર। આ જે ચોકીદાર બધા ચોર છે એની ચોકીદારી કરવા તમને વરદી થાય। વિસાવદરમાં બેહડા, વિસાવદરમાં નગરપાલિકામાં અત્યારે વર્ષોથી આ 1 વર્ષ થઈ ગયું ઘણાય કામ આવ્યા, એમાં મોટો પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે। ક્યાંય ગોપાલભાઈ બોલવા તો આવતા નથી એમાં ભ્રષ્ટાચારમાં। આ ચોકીદારને જે ચોકીદાર કરવા બેહડી છે ને ભાજપની માથે બીજો ચોકીદાર મેલો એ ચોર જ નીકળે છે, આમાં તો એવું સાબિત થાય છે। કરશનભાઈ, આજે શ્રાવણ મહિનો ચાલે છે, વિસાવદરમાં 8 ટ્રેનો ચાલુ હતી અને શ્રાવણ મહિનામાં પણ એક ટ્રેન જો સોમનાથ જવા માટેની નથી અને બ્રોડગેજની વાત સંભળાય છે કે વિસાવદરમાં બ્રોડગેજ થશે, એ વિશે તમે શું કહેવા માગો? તો પ્રથમ તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેન્દ્રમાં પણ લગભગ 14થી કેન્દ્રમાં પણ એમનું શાસન છે। પહેલી કોંગ્રેસના શાસન વખતે સમગ્ર દેશમાં રેલવેનું ખૂબ મોટું નેટવર્ક હતું
ગુજરાતની અંદર પણ ખૂબ સારું નેટવર્ક હતું. અહીંથી દિવસમાં લગભગ વિસાવદર રેલવે સ્ટેશન 7 થી 8 ટ્રેનો આવતી મારા જાણવા મુજબ, અને ખૂબ સસ્તા દરે 2-5 રૂપિયામાં તમે સત્તાધારને સોમનાથ પહોંચી જતા હતા, 5 રૂપિયામાં જુનાગઢ પહોંચી જતા હતા. અને ટ્રેનોની પણ ખૂબ સારી કનેક્ટિવિટી હતી વસ્તીના પ્રમાણમાં, ત્યારે જે વસ્તી તેના પ્રમાણમાં. પરંતુ આ કહેવાતી હિન્દુત્વવાદી સરકારે, કહેવાતી વિકાસલક્ષી લોહ પુરુષની સરકારે કહેવાતી આજે જે હતી એ ટ્રેનો બંધ કરી દીધી છે. અને આ પવિત્ર મહિનો જે શ્રાવણ મહિનો આવે છે ત્યારે લોકો ખૂબ મોટા પ્રમાણમાં ધાર્મિક સ્થળોએ જતા હોય છે દર્શન કરવા. સોમનાથ છે, જુનાગઢ છે, એવી દરેક જગ્યાઓ જતા હોય છે. ત્યારે એમને આ લાભ વધારવો જોઈએ. ખરેખર તો શ્રાવણ મહિનામાં એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી જોઈએ, બદલે છે એને બંધ કરી રહ્યા છે. અને આગેવાનો, મોટી મોટી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી મોટી વાતો કરી રહ્યા છે, ફાંકા ફોજદારી કરી રહ્યા છે. અમે આમ બ્રોડગેજ ટ્રેન કરશું, બોલું કરશું, પણ પેલા છે એને તો ચાલુ કરો, જે હતી એ તો મૂળ ટ્રેનો ચાલુ કરો, અને ખોટી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો. જે સાચી તમારી સરકાર છે, અહીંથી માંડી ગુજરાતથી માંડી કેન્દ્રમાં પણ તમારી સરકાર છે, તો તમારે કોઈને રજૂઆતો પણ કરવા જવી ન પડે. ખાલી ફોન કરો તો એ પણ થઈ જાય. અને તમે વાતો એમ કરતા હતા ચૂંટણી ટાણે કોંગ્રેસને રવા કે ભાઈ મોસાળે જમણવાર ને મા પીરસનાર, આવી વાતો કરી કરીને તમે સત્તામાં આવ્યા છો. તો મોસાળને મામાને ખબર નથી કે આ ભાણિયાઓને શું જરૂર છે, બધાને ખબર છે. તો ટ્રેનો વધારો ને શું કામ બંધ કરો છો? પ્રોટેક્ટ કરવા માટે જે ખોટા લોકોને ભ્રમિત કરી રહ્યા છો, એમને પણ મારે કહેવું છે કે AI નો દુરુપયોગ કરી અને ખોટી લોકોને ભ્રમિત કરવાને બદલે સાચી રીતે તમે કામ કરો. ગુજરાતના લોકોનું, ગુજરાતના પ્રવાસીઓનું ભલું થાય એ માટે ટ્રેનો તમે જે વધારો નહીં તો કાંઈ નહીં. કોંગ્રેસના શાસનમાં જે ટ્રેનો હતી એને તમે વધારો નહીં તો કાંઈ નહીં, પણ જે હતી એટલી તો રાખો. એટલો તો ભાવ વધારો, કારણ ભાવ પણ આસમાને પહોંચાડી દીધો છે તમે. તો મારી નમ્ર વિનંતી છે કે AI નો દુરુપયોગ કરવાને બદલે સત્યનો ઉપયોગ કરી અને લોકોએ તમને જે વિશ્વાસથી સત્તા ઉપર બેસાડ્યા છે, કે તમે જેમ કહેતા હતા કે મોસાળે જમણવારને મા પીરસનાર, એવું અત્યારે તમારી પાસે તક છે, તમે કરો ને. તમારે ક્યાં રજૂઆતો કરવી ન પડે, તમારે લેટર ન લખવા પડે. બધી ખબર છે મામાને, કાંઈ બેનને શું તકલીફ છે, ભાઈને ખબર જ છે. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે રજૂઆત થઈ છે, બરોબર, એ AI ફોટાથી જ રજૂઆત કરેલી છે, અને એ તદ્દન ખોટી છે એવા લોકોમાંથી મીડિયાને સાંભળવા મળે છે. તો તમે શું કહો છો એ વિશે? જો રજૂઆતોને જે મીડિયાથી કે જે ફોટાથી સાંભળવા મળે છે એ તો હવે સત્ય શું હોય તો આપણે જાણતા નથી. પણ જો સત્યમાં રજૂઆત કરવાનો કોઈ, ત્યાં જઈને ફોટા પડાવવાનો કે રજૂઆત કરવાનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. બધી ખબર છે બધા આગેવાનોને, બધા હોદ્દેદારોને, બધા સત્તાધીશોને કે આમ કરવાથી આમ થાય. તો ખરેખર સાચી રીતે કરવું જોઈએ. બાકી AIના ફોટા જો ખરેખર કાંઈ ન કર્યું હોય, ફોટા મૂકે તો એ ખરેખર ખોટી વાત છે, લોકોને ગુમરાહ કરવાની.